આપણે ભૂંગરા નાખવા હોય 2 કિલોમીટર તો નથી નાખાતા. અને અહીં પાણી પુગાડી દીધું હારા પ્રતાપ એના. અહીંયા અમે તો તરસીભાઈ અહીંયા ઓલે કેતકીને ભીંડી પલાળવા અહીંયા ઉતાણી નાખી દે, બાકી પાણી જ ક્યાંય ન હોય. ઘણા કહું કે નર્મદા ક્યાં પાણી ક્યાં, વાહ. નર્મદા ક્યાં ઠેઠ પાણી ક્યાં ઠેઠ, ઈનું જ પાણી છે, બીજું તો નથી. બિલકુલ બિલકુલ. કેટલા હરખમાં આવ્યા જ્યારે નર્મદા આવી ત્યારે? ત્યારે સાહેબ આમાં નારિયેળ વધી રહ્યા, નાયા માણસ. ઓહો, નારિયેળ વધાર્યા હતા, નર્મદા પહોંચી ગયા. વાહ. અને સ્વાગત કર્યું ખરેખર નું સાહેબ. દાદા તમે નર્મદા જોઈ છે? નથી જોઈ. અને નર્મદાના નીર આજે નીર પહોંચી આવ્યા. ગયા છે. આ તો એક જણો લખતો હતો તો એક મોર હેલો જતો હતો ઉપાડી. એને કીધું કે મેં પૂછ્યું મેં કે આ શું ભાઈ તમે કરો છો? એટલે કે તે આ કે નર્મદાનું પાણી આવશે. મેં કે ભાઈ નર્મદાનું પાણી છે ને શું આવશે? ડેમડામાં દાણા અને નર્મદા આવી તે પછી અમારે 3 પાક લઈ છીએ અમે. શું ફેર પડ્યો દાદા એના? ઘણો ફેર પડ્યો. ફેર તો પડે જ, ફેર ન પડે લીલી નાગર થઈ ગઈ, જીવ આવ્યો જેવો ફેર પડ્યો છે. આમ તો ઉનાળાના તડકા તપી રહ્યા છે ને આપણે જે ગામડાઓની મુલાકાત લેતા હોઈએ છીએ. અમે અહીંથી નીકળતા હતા ને અત્યારે રાજકોટના વડાલી ગામમાં છે, અને ખાસ કરીને આપણે જોઈએ તો એક સમય એવો હતો કે તમે આ ભૂમિ પરથી, સૌરાષ્ટ્રની જે કહી શકાય ભૂમિ પરથી તમે નીકળો તો આમ ઉનાળો છે, પાણીયારા લોકો હતા, પરંતુ પાણીની ક્યાંક ને ક્યાંક કમી જોવા મળતી, ક્યાંક પાણી છે તે ઓછા પડી જતા. પરંતુ આજે તમે જે દ્રશ્યો જુઓ તો તમને પણ કદાચ નવાઈ લાગે, કારણ કે ભર ઉનાળે છે, તડકો તપી રહ્યો છે, છતાં નદીઓના નીર છે તે વહી રહ્યા છે, કારણ કે નર્મદાના નીર છે તે આજે સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે. વડાળી ગામમાં છીએ ત્યારે આ ગામના ખેડૂતો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે તમારું? દેવાયતભાઈ. શું કહેશો કાકા? આમ જોઈએ તો અત્યારે આમ નદી ભરેલી જોઈએ એટલે એક નવાઈ લાગે, કારણ કે પેલા અમે અનેક વડીલો સાથે વાતો કરતા હોઈએ તો એ લોકો એમ કે પેલા તો જે પાણીની કમી હતી ને એમાં પણ ઉનાળો. તો શું કહેશો, આ નર્મદાનું પાણી અહીં પહોંચ્યું કેવું લાગે? ફાયદાકારક, બધા ખેડૂતોને લાભ થાય છે આમાં, અને હજી બીજી લાઈન નખાય છે એમાં બધા ખેડૂતોને ફાયદો થાય છે. બહુ સારું કહેવાય છે. એટલે તમારા ગામમાં ક્યારે આવ્યા નર્મદાના? આ નર્મદા આવ્યા અને અમારે ઘણા વર્ષ થઈ ગયા. શું કહેશો, પેલા કેવો સમય હતો નર્મદા આવી પહેલા અને પછી અત્યારે કેવો સમય? અત્યારે બહુ સારો છે. આ પાણી આવ્યા પછી બધા ખેડૂતોને ફાયદો થાય છે, પાણી મળે અને બધાને. આનાથી શું ફાયદો થયો? બધાને ફાયદો થાય ને, પાણી મળે એટલે બધા લીલું થાય, ઢોરને કોઈ 2 વીઘાનું પીત થાય, એવું બધો ફાયદો થાય ને, બકાલા એટલે બધો ફાયદો થાય. શું નામ છે તમારું? જીવરાજભાઈ. શું કહેશું કે તમે પણ અત્યારે જે ખેતી કરો છો તો આ જુઓ છો કે આ નદી અત્યારે વહી રહી છે, તો આમ અમને નવાઈ લાગે, કારણ કે અનેક વડીલો પાસેથી અમે સાંભળતા હોઈએ છીએ કે ઉનાળામાં જે પાણીની ખૂબ તંગી જોવા મળતી, અને અત્યારે તમે જુઓ તો જે આ નર્મદા અહીં પહોંચી છે તો આમ કેટલો ફેર લાગે છે? બહુ સારામાં સારું છે. પાણી નગર ઉનાળે અમારે હોય જ નહીં. આ નર્મદાનું પાણી આવ્યું પછી સારામાં સારું છે ઉનાળે. ક્યાં ક્યાં પાકો લેતા હોવ છો તમે આનાથી? આના કારણે શું શું ફાયદો છે? ઉનાળુ પાકો ખાસ કરીને તમે વાવી શકો છો? બાજરી છે ને બકાલા ને એવું અંધું અમે કરી શકીએ. એટલે આનાથી આ ફાયદો થાય? હા, એનાથી અંધો ફાયદો, નકર પાણી જ ઉનાળે ન હોય. શું કહેશો, તમારું નામ શું છે? મારું નામ જાડેજા શિવરાજ છે. શું કહેશો, અત્યારે જે આ નર્મદા વહી રહી છે, આમ જોઈએ તો હજારો કિલોમીટર દૂર છે, પરંતુ અત્યારે અહીં નર્મદાના જે અવતરણના કારણે અનેક ખેડૂતોને જે આપણે જોઈ રહ્યા કે વાતો કરી રહ્યા છે કે ફાયદો થયો. આ ગામમાં શું ફાયદો થયો છે? આ ગામમાં ઘણો ફાયદો છે. આ ગામમાં પાણી આવવાથી જ્યાં નીચલા ભાગમાં જે પાણી જાય છે એમાં તર ઊંચા આવ્યા છે, પાણી મળે છે. બીજા નંબરમાં કે આ બધા પાક આરામથી બધા પાકી જાય છે, ઉપાધિ કઈ કરવા જેવી છે નહીં. તો જે રીતે આપણે ખેડૂતો સાથે વાત કરી, વડીલો પણ જોડાયા છે આપણી સાથે, ને ખાસ કરીને એ વડીલો કે જેમણે ભૂતકાળના તડકા છાયા જોયા છે, નીર જોયા છે ને સુકાયેલી નદીઓ પણ જોઈ છે, તો આવો તેમની સાથે પણ વાત કરીએ. દાદા તમારું નામ શું છે? મારું નામ હગરમભાઈ છે. પેલા તમારી ઉંમર કેટલી હશે અત્યારે? તો 60 વર્ષ. દાદા 60 વર્ષનો તમે સમય જોયો છે ને અત્યારે આમ જોઈએ તો કેટલો ફેર લાગે છે? પેલા આપણે જોઈએ તો એમ કહેવાતું કે પાણીની ખૂબ કમી હતી, ને અત્યારે જોઈએ તો જે નદીઓ વહી રહી છે, કેટલો ફેર લાગે છે? 15 વર્ષ પહેલા અમારે કપા નહોતો પાકતો, ત્યાં પાણી થઈ રહેતા. ઓહો. પછી ઘઉં તો ક્યાં થાય? આ ડેમડામાં દાણા અને નર્મદા આવી તે પછી અમારે 3 પાક લઈ છીએ અમે. અત્યારે 3 પાક લઈ શકાય? 3 પાક લઈ છીએ. કેટલા? 3. તો અત્યારે ખાસ કરીને શું વાવો અત્યારે ઉનાળામાં? અટાણે તલી અને લીલું. કેટલું આ રાહત કેટલી લાગે દાદા તમને? આ કારણ કે એવો સમય જોયો છે. કપા નતો માન પાકતો કપા, હવે એના બદલે અમે અટાણે 3 પાક લઈ છીએ, શિયાળે, ઉનાળે અને ચોમાસે. કેટલું જરૂરી છે આ પાણી? અને નર્મદા છેક હજારો કિલોમીટર ત્યાં પૂગી ગઈ હારા પ્રતાપ સરકારના, નકર આ પાણી અહીં આવે. આપણે ભૂંગરા નાખવા હોય 2 કિલોમીટર તો નથી નાખાતા,
અને અહીં પાણી પુગાડી દીધું હારા પ્રતાપ એના. એ પણ હજારો કિલોમીટર. હા હમ, હમ. બરોબર ને. શું કહેશો કે તમને એવું ક્યારે વિચાર્યું હતું કે આવું થઈ શકે? ના નો વિચારવું હોય આવું કોઈ દી, હમ, નો વિચારવું હોય. તોરિયા કરવા પડતા, હમ. લાઈને નહોતી, એના બદલાનું નર્મદાનું પાણી અહીં પુગાડી દીધું એટલે સારું કહેવાય ભાઈ. જો નર્મદા જોઈ છે દાદા તમે? નથી જોઈ. પણ એના પાણી પહોંચી આ ગયું. પાણી પૂગી ગયું, નર્મદા જોઈ નથી. હમ, હમ, હમ. જો તમારે જેવા જુવાનિયા કોક ભેરા થઈ જાય ને જોવરાવે તો ભલે, નકર કાંઈ નહીં. હા, હા. બરોબર ને. દાદા અમારા જેવા જોવાની આવે તો કદાચ એ સમય નહીં જોયો કે પાણીની કેટલી તંગી હતી. પણ પેલા કેટલી હતી ખાસ કરીને? પેલા નદીમાં જનાવરને પીવાનું પાણી નહોતું રહેતું. ઓહો. એના એટલી? બદલાનું અટાણે પાણી હાલ્યું જાય છે 24 કલાક. અને ઉનાળે પણ. હા હમ. લ્યો. તો આ નર્મદાના આશીર્વાદ કહી શકાય. હા હમ, ડેમડા બાંધ્યા પછી હારું, ઈથી ને અટાણે હારું. હમ. લ્યો. પાણીની કિંમત કેટલી દાદા તમારા માટે? પાણીની કિંમત તો હોય ને ભાઈ, પાણી વિના શું કરવાનું. સાચી વાત છે. તો જે રીતે દાદા વાત કરી રહ્યા છે, કદાચ તમે આવો અને તમે અહીં જુઓ તો ખબર પડે. કારણ કે જે એક સમય હતો ત્યારે ખૂબ જે પાણીની તંગી હતી ને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે નીર વહી રહ્યા છે નદીમાં. શું નામ છે કાકા તમારું? મારું નામ તુલસીભાઈ બાલારા. કેવડી ઉંમર હશે તમારી? મારી ઉંમર 71 વર્ષની. ઓહો દાદા, 71 વર્ષનો સમય જોયો છે. અને પહેલાનો સમય એ કેવો હતો કે જ્યારે પાણી નહોતું ત્યારે કેટલી તકલીફો પડતી, અને અત્યારે કઈ રીતે જુઓ છો? અત્યારે ત્યારની માનો નર્મદા પાણી આવ્યા પહેલા હમ, તો ત્રીજા મહિનાથી અમારે પણ કોઈ વાડીમાં પાણી પીવાનું નહોતું. હમ. પછી નદી નાળામાં કોઈ જાનવર પણ પીવાઈ શકે એમ નહોતા ઓહો. ત્રીજા મહિના પછી, માર્ચ પછી જ. માર્ચ પછી. હમ, તો અત્યારે નર્મદામાં પાણી આવ્યા પછી હમ, તો અમારે રવિ પાક હમ. આનંદથી લઈ શકીએ છીએ એમ. વાહ. છતાં નદીઓમાં પાણી ઉનાળું પીત કરી શકીએ છીએ. હમ, હમ, હમ. અમને તો આ બીજા યુગ જેવું દેખાય છે. ઓહો. શું કારણ એનું? એટલે અમને આવું ધાર્યું નહોતું કે નદીના પાણી એક આવે, નર્મદાના પાણી. હમ, તો ખરેખર અહીંયા આવ્યું ના આભાર કહેવાય, અને અમને બીજા યુગ જેવું દેખાય છે. હમ, હમ. ક્યારે એવું વિચાર્યું હતું દાદા કે આવું પણ થઈ શકે? આવું જ નહીં, પણ કોઈ વસ્તુ નથી વિચારી. હમ, આ પાણી તો અમારા ગામમાં વાહને તો નહોતા જોયા આમ. એની બંને ઘરે ઘરે વાહન, નર્મદાનું પાણી, એટલે સરકારનો ખૂબ આભાર કહેવાય. હમ. અને દાદા તમે નર્મદા જોઈ છે? નથી જોઈ. અને નર્મદાના નીર આજે નીર પહોંચી આવ્યા. ગયા છે. હમ, હમ. દાદા પહેલી વખત જ્યારે નર્મદાનું પાણી પહોંચ્યું ત્યારે કેવું લાગ્યું હતું? ત્યારે અમને એવું કોઈ નહીં પહોંચે, ત્યાં નર્મદાનું પાણી આવી ગયું. અમને શંકા નથી કે આ તો નહીં પહોંચે, તો આવી ગયું. અને ત્યારે કેવો હરખ હતો? હરખ હતો, છતાં લોવિલમ થતું હતું કે આ પાણી ક્યારે આવે કરે, હમ. છતાં અમારી જોઈને જમીનમાં આવી ગયો, અને આજે પહોંચી ગયું પહોંચી છે. ગયો. હમ. અત્યારે આ પાણીની કેટલી કિંમત છે તમારા માટે? ખાસ કરીને અમારા જેવા યુવાનો છે તેમને કદાચ આ વસ્તુની કિંમત નહીં ખબર પડે, કારણ કે અમે એ સમય નથી જોયો જે તમે જોયો છે, અમે એ તડકા નથી જોયા જે તમે જોયા છે. તો શું કહેશો કે આ પાણીની કિંમત તમારા માટે કેટલી છે? નર્મદાના પાણીની ખાસ કેટલી કિંમત છે? ખેતી અને માણસ માટે પાણીની કિંમત અમૂલ્ય છે. સોના કરતાં કિંમત માણસની વધારે કે પાણીની કહેવાય. વાહ. હમ, ખેતી માટે, માણસને ખેતી માટે સોના કરતાં પાણીની કિંમત વધારે કહેવાય. હમ, હમ. અને એ પહોંચી ગયું છે પહોંચી આજે. ગયો. હમ, હમ, હમ. શું કહેશો એ નર્મદા અહીં પહોંચી એની પાછળ જે કહી શકાય કે જે પ્રયાસો થયા એના વિશે શું કહેશો? અનેક લોકોને જો પૂરતા મન માનતા પિત્ત થઈ શકે, બરોબર છે, હમ, પૂરતું પિત્તને કારણેથી એના ઘરનું સંસાધન ચાલી શકે, હમ, ન તો કોઈ વિના મૂલ્યે જવું પડે. એ બધા હલ થઈ ગયા અને આ પાણીનો લાભ મળ્યો અમને. વાહ વાહ. હમ. દાદા તમારું નામ શું છે? મારું નામ રાજાભાઈ. શું કહેશો કે તમે ખેતી જ કરો છો? ખેતી અને ખેતી કરો છો તો અત્યારે ઉનાળુ પાક પણ તમે શું લઈ શકો છો? બકાલા ને એવું આવી, ઘઉં ને શેણા ને. તો આ નર્મદા આવી એ પછી કેટલો ફાયદો થયો? ખાસ ઘણો ફાયદો. શું ખાસ કરીને પેલા શું હતું? પેલા કઈ થતું જ નહીં, પાણી નહીં, પીવાય ન હોય લંદીમાં ક્યાંય. અત્યારે સારું કહેવાય લંદી હાલી જાય. પેલા કેટલી સિઝન લઈ શકતા તમે? પેલા કઈ નહીં, આગતર લઈ ગયા, પાસ્તર કઈ લેતા નથી શકતા. તમારું નામ શું છે દાદા? મેરામભાઈ. કેવડી ઉંમર હશે પેલા તો?
71 વર્ષ ઓહો દાદા, આટલો સમય જોયો છે તમે, તો એ તડકા છાયા જોયા છે અને અત્યારે પણ આ બધું જોવો છો. તેથી તો કાંઈ પાણી પીવાનું ક્યાંય પછી ઉતાણી પછી હોય નહીં. તમે ખેતી જ કરો છો? ખેતી જ કરી. કેટલા વર્ષના હતા ત્યારથી ખેતી કરો છો? ખેતી જ બજલમ છે ખેતીનું જ. વાહ. તો દાદા આ નર્મદા આવી તમારા માટે કેટલી કિંમત એની? નર્મદા અમારે અહીં વાડી પાદરમાં છે, ત્યાં લઈને જતા અમે 3 પાખડાવાળી ઘોડી હતી, એની માથે મીટર હતું અને ઈ માથે એક જણો લખતો હતો ને એક મોર હેલો જતો હતો ઉપાડી. એને કીધું કે મેં પૂછ્યું મેં કે આ શું ભાઈ તમે કરો છો? એટલે કે આ કે નર્મદાનું પાણી આવશે. મેં કે ભાઈ નર્મદાનું પાણી છે ને શું આવશે? આટલી મેં એની વાત કરી હતી. લ્યો, અને આજે નર્મદા અટાણે પહોંચી ગઈ. પહોંચી ગઈ નર્મદા. લ્યો, નર્મદા જોઈ છે દાદા તમે? ના નથી કે બીજા જોઈ છે, જવું પણ નથી હરખો હતું. અને નર્મદાના નીર આજે પહોંચી ગયા છે. બહુ સારું કરી ગયા ઈ તારે. જયારે પેલી વખત નીર આવ્યાની ખબર પડી ત્યારે તમને કેવું લાગ્યું હતું? કારણ કે તમે તો એવા અનેક બાકી હોય. તમે તો અનેક એવા અને કહી જોઈ શકાય લીધા છે, પરિસ્થિતિ પણ જોઈએ છે. ઉતાણી પછી ક્યાંય પાણી જ ન હોય પછી શું કરીએ આપણે? ત્યારે કેવું લાગ્યું હતું? કેટલો હરખ થયો હતો? રટાણે જોવો તો આ બધું આનંદ છે. હા, એમ. શું ફેર પડ્યો દાદા એના? ઘણો ફેર પડ્યો. ફેર તો પડે જ, ફેર ન પડે લીલી નાગર થઈ ગઈ, જીવ આવ્યો જેવો ફેર પડ્યો છે. હા, એમ. પાણીની કિંમત કેટલી તમારા માટે? કારણ કે તમે એ તરસના દિવસો જોયા હા, છે. તરસના જોયા છે ને આનંદ થઈ જાય છે. હમ, હમ, હમ. અહીંયા અમે તો તરસીભાઈ અહીંયા ઓલું કેતકીને ભીંડી પલાળવા અહીંયા ઉતાણી નાખી દે, બાકી પાણી જ ક્યાંય ન હોય. આ જોયેલું તરસીભાઈ. અને અત્યારે એ બધું ખૂબ આનંદ દેતા દેખાય છે. બહુ સારું. તમારું નામ શું છે? નાજિયાભાઈ સોલંકી. શું કહેશો તમે પણ અત્યારે આ ગામમાં જે રહીને ખેતી કરો છો અને અમે અત્યારે અનેક ખેડૂતો સાથે વાત કરી, તેમનું કેવું છે કે ઘણો ફાયદો થયો છે. શું ફાયદો થયો છે તમારા મતે શું પેલા લાગે? કઈ થતું જ નતું. હમ, ઉનાળુ પાક કઈ થતો જ નતો સાહેબ. બરોબર. આ નર્મદા આવ્યા પછી આ બધું ઉનાળુ પાક થાય છે. કોઈ મગ, કોઈ આ તે બધું વાવી શકે છે. તો શું કઈ થતું નતું. એક પાક લેતા, એક જ પાક પેલા લઈ શકાય, એટલે અત્યારે 3 પાક લઈ શકાય 3 પાક લઈ શકે. એટલે ખરાબ સારું છે. લ્યો લે. અને જ્યારે નર્મદા આવી ત્યારે કેવું લાગ્યું હતું ગામમાં? ત્યારે તો આપજો સાહેબ કે તો આપણે નર્મદા નાવા નહીં જાય, આ નાઈ લ્યો. નર્મદા નાવા કેદી જઈશું? આ નાઈ લ્યો, આ નર્મદા છે. વાહ, વાહ, વાહ. બરોબર. કેટલો હરખ થયો હતો? એવું હરખ થયો હતો. તમે તો એ દિવસો પણ જોયા હશે કે જ્યારે હા. પાણીની ખૂબ તંગી હશે ને અત્યારે સીધું નર્મદા અહીંયા પહોંચી ગઈ. પણ નર્મદા જી આવ્યો છો હા. એ પાણીને શું વાત કરવી, એટલું છે ને. એમ. અને અહીંયા સુધી પહોંચી ગયું. હા, પછી એટલે- વિચાર્યું હતું કે નર્મદા અહીં પહોંચી શકે? આ જો સાહેબ બહુ ઘણા કહું કે નર્મદા ક્યાં, પાણી ક્યાં. વાહ. નર્મદા ક્યાં ઠેઠ, પાણી ક્યાં ઠેઠ. એનું જ પાણી છે, બીજું તો નથી. બિલકુલ બિલકુલ. એટલે નર્મદા આવ્યા પછી અમારા ખેડૂતને બધાય સારું છે. લ્યો રે. વાહ. નકર કઈ થતું જ નતું. એક પાક લે પૂરું પછી. તમારું નામ શું છે કાકા? પ્રેમજીભાઈ. શું કહેશો તમે? કેટલા હરખમાં આવ્યા જ્યારે નર્મદા આવી ત્યારે? ત્યારે સાહેબ આમાં નારિયેળ વધી રહ્યા, નાયા માણસ. ઓહો, નારિયેળ વધાઈ રહ્યા હતા નર્મદા અહીં પહોંચી ત્યાં. હા. વાહ. અને સ્વાગત કર્યું ખરેખરનું સાહેબ. વાહ, નર્મદાનું સ્વાગત કર્યું. નર્મદાનું અંધાય દર્શન કરવા આવ્યા સાહેબ. એટલું માણા તમને કહું કે માણા નીકળી પડ્યું ગામનો. ઓહો, એ જોવા હારું. વાહ. હા. ત્યારે વિચાર્યું તું દાદા આવું થઈ શકે ના, નર્મદા અહીં કાંઈ પહોંચે? ખબર જ નથી સાહેબ. અને નર્મદા અહીંયા હા. પહોંચી ગયું. નર્મદા પાણીની કિંમત કેટલી તમારા માટે દાદા? દુનિયાની સાહેબ. હા. તમે તો એ દિવસો જોયા હશે જ્યારે પાણી નહોતું ને અત્યારે આ દિવસો જુઓ છો. હા, સારું થઈ ગયું સાહેબ. તો જે રીતે વડીલો સાથે વાતો કરી, ખેડૂતો સાથે વાતો કરી, કદાચ તમે આ ગામડામાં આવો ને અત્યારે જુઓ તો જે કેટલો ફેર છે તે તેમના મોઢે જ આપણે વાતો સાંભળીને જે રીતે આપણે જોઈએ તો તેમને જે એક વાત કરી કે સોનાથી પણ વધુ કિંમત પાણીની છે અને નર્મદા માતા છે. જ્યારે અહીં આવ્યા ત્યારે નાળિયેર વધેરીને નર્મદા માતાનું સ્વાગત કર્યું હતું અને કદાચ એટલા માટે તે જેને તરસ જોઈ હોય તેને જ પાણીની કિંમત કદાચ ખબર પડે એવું આપણે કહેતા હોઈએ છીએ. અને આ ખેડૂતોને મળો તો તે તમને સમજાઈ જશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.